ફરી એકવાર આપણે આવી ગયા છે આરોની કમ્પ્લેન માટે કે આરો અમારું બિલકુલ બંધ થઈ ગયું છે. પછી આપણે ખોલીને ચેક કરી લઈએ ને વાયરિંગ એનું છૂટું પાડી દઈએ ને એનું એસએમપીએસ બહાર કાઢી દઈએ. તો એસએમપીએસ કર તો ઓવર હીટિંગ થઈ ગયું છે એટલે એસએમપીએસ આપણે 9 નાખીને ચેક કરી લઈએ. 9 એસએમપીએસ તો નાખી દીધું પણ પંપ બિલકુલ નથી ચાલતો. પછી આપણે એમાં નવો આપણો પંપ નાખી દઈએ તો પાણી તો વેસ્ટેજ બિલકુલ ચાલતું થઈ ગયું છે એટલે એનો પંપ પણ ઉડી ગયો છે અને એસએમપીએસ બી ખરાબ છે. એટલે આમાં આરોમાં પંપ અને એસએમપીએસ નવું નાખવું પડશે. પછી આપણે એનું ટેન્કમાં ઇનલેટ પાણી ચેક કરી લઈએ એનું કેવું આવતું છે. પંપ નાખીને એર આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. થોડી જ વારમાં આગળ પર પાણી ચાલુ થઈ જશે ને આ કંઈક પાણી પણ ચાલુ થઈ ગયું છે. થોડી વાર એને જવા દઈએ પછી આપણે એનું ટીડીએસ ચેક કરી લઈએ ને એનું ટેન્ક બેંક સાફ કરી દઈએ. હમણાં આપણે એનું ટીડીએસ ચેક કરેલું છે. ટીડીએસ આવે છે કમ્પ્લેટ એટલે એનું ટેન્ક બેંક કમ્પ્લેટ એનું ક્લિનિંગ કરી દઈએ. ક્લિનિંગ થઈ ગયા બાદ એનું પાણી બધું કાઢી દઈએ. પાછળનું કમ્પ્લેટ એનું ફિટિંગ કરી દઈએ. ફિટિંગ થઈ ગયું છે પાછળનું ને આગળનું પાણી પણ બધું નીકળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. પછી આપણે ચેક કરી લઈએ એનું બહારનું પીપી ફિલ્ટર ને પીપી ફિલ્ટર તો કંઈક બરાબર ઓકે જ છે. પાછું એનું ફિટિંગ કરીએ જ્યાં હતું ત્યાં ને આરો જ્યાં હતું ત્યાં ઉપર લટકાવી દઈએ ને લટકાવી દીધું છે ને ઉપર